Okay, hello students, આપણે સ્ટાર્ટ કરી રહ્યા છે જીનેટિક્સ ની અંદર ઇનફર્ટિલિટી કેસીસ જે આપણે સ્ક્રીન ઉપર જોઈશું. ફર્સ્ટ what is called as the infertility. Let's start the infertility. આપણને ખબર જ છે કે ભાઈ ઇનફર્ટિલિટી કોને કહેવાશે. તો ફર્સ્ટ જોઈએ ડેફિનેશન્સ જોઈએ આપણે એની ડેફિનેશન શું છે. Infertility introduction. Average incidence of the infertility is about 15% globally. 15% આપણે જોવા મળે છે affecting couples worldwide. Varies in different population. દરેક population માં different હોય છે. Some cases can be detected and treated. અમુક પ્રકારના ડિટેક્ટેડ છે અને અમુક પ્રકારના ટ્રીટેડ છે, whereas other cannot be detected, right? અમુક પ્રકારના અમુક ડિટેક્ટેડ નથી. Unexplained infertility constitute about the 10% of the all cases. Unexplained type of the infertility કે જેમાં કોઈ પણ રીઝન ફાઇન્ડ આઉટ નથી થતા, એમાં ઓલ કેસીસમાં કેટલા પર્સન્ટ છે કે જે 10% છે. ડેફિનેશન જોઈએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે inability to conceive after the 12th month of having a sexual intercourse with average frequency આપણી છે કે કેટલાથી કેટલા ટાઈમ પર વીકની અંદર કરવી જોઈએ કે જેનાથી આપણને બેબી કેરિંગ ની થાય, પ્લાનિંગ થઈ શકે. જો ન થઈ શકે એટલાથી ફોર્મમાં તો that is called as what? Infertility. Without the use of the any form of the birth control. કોઈ પણ બર્થ કંટ્રોલનો યુઝ કર્યા વગર આપણે 12th મંથ સુધીમાં 2 to 3 times per week આપણે ઇન્ટરકોર્સ અકળ થાય અને તો પણ કોઈ બી પ્રકારના ફર્ટિલિટી કોઝિંગ ફેક્ટર ન જોવા મળે, મીન્સ કે કોઈ પણ ઇશ્યુ જોવા ન મળે તો that is called as what? Infertility. ટાઈપ્સ કેટલા છે તો બે પ્રકારના છે, પ્રાઇમરી ઇન્ફર્ટિલિટી અને સેકન્ડરી ઇન્ફર્ટિલિટી. વોટ ઇઝ કોલ્ડ એઝ ધ પ્રાઇમરી ઇન્ફર્ટિલિટી? કપલ હેઝ નેવર પ્રોડ્યુસ્ડ અ પ્રેગ્નન્સી. હવે પ્રાઇમરી અને સેકન્ડરી ઇન્ફર્ટિલિટીમાં જોઈએ તો પ્રાઇમરી એટલે મીન્સ કે જે એનાટોમિકલ અને ફિઝિયોલોજીકલ કન્ડિશન્સમાં જ બાય કન્જેનેટલ વેમાં જ કોઈ ડિફેક્ટ હોય તો તેને શું કહેવાશે કે જે કદી પણ લેડી પ્રેગ્નેન્ટ થઈ શકે નહીં. દેટ ઇઝ કોલ્ડ એઝ વોટ? પ્રાઇમરી ઇન્ફર્ટિલિટી. વોટ ઇઝ કોલ્ડ એઝ ધ સેકન્ડરી ઇન્ફર્ટિલિટી? કે જેમાં પ્રીવિયસલી પ્રેગ્નેન્ટ થયા હોય પણ કોઈ કોઝિંગ રીઝન બિહાઇન્ડ, કોઈ એક્સિડેન્ટલ કેસ હોય, સર્જિકલ કન્ડિશન્સ હોય અથવા તો કોઈ કન્ઝર્વેટિવમાં કોઈ બી પ્રોબ્લેમેટિક કન્ડિશન અકર્ડ થયું તો દેટ ઇઝ ઓલ ડિપેન્ડ્સ ઓન ટુ ધ related of the secondary infertility. Concepts and fertility. Conception શું છે એનો? તો the chances of the conceiving in any given menstrual cycle is less than 20%. menstrual cycle is most important કે જે menstrual cycle ને અકર કરીને જે fertilizations ના પ્લાનિંગ કરતા હોય કેટલા પર્સન્ટ હોય? 20% હોય. મેઇન ઇવેન્ટ નેસેસરી ફોર પ્રેગ્નન્સી ટુ અકર આર ત્રણ ઇવેન્ટ અકર થશે. કઈ છે તો ઓવલ્યુશન, ફર્ટિલાઇઝેશન અને ઇમ્પ્લિમેન્ટેશન. ફર્સ્ટ આપણે કોઝ કરીએ તો ઓવલ્યુશન પિરિયડ જે આવતો હોય છે જનરલી 13 to 15 ડેઝ એ આવતો હોય છે. દેન આફ્ટર ફર્ટિલાઇઝેશન અને ઇમ્પ્લિમેન્ટેશન મીન્સ કે બેબી ગ્રોથ થવા માટે સ્ટાર્ટ થવું અને ટ્રાઇમેસ્ટરમાં કન્વર્ટ થવું, કે જે આપણે કોન્સેપ્ટ છે ફર્ટિલિટીનો આપણે અકર્ડ કરીશું. એની કન્ડિશન દેટ ઇન્ટરફિયર વિથ ધીસ ઇવેન્ટ્સ મે રિઝલ્ટ ઇન ઇન્ફર્ટિલિટી. જો આ કોઈ પણ રિઝલ્ટની અંદર પ્રોબ્લેમ જોવા મળશે તો એ શેમાં કન્વર્ટ થશે? ઇન્ફર્ટિલિટીની અંદર. ફેક્ટર્સ અફેક્ટિંગ ફર્ટિલિટી, ટાઈમિંગ એન્ડ ઇન્ટરકોર્સ કેટલા છે તો સ્પર્મ સર્વાઈવ એઝ લોંગ એઝ, હવે જોઈએ કે ઇન્ટરકોર્સ જસ્ટ બિફોર ધ ઓવલ્યુશન મેક્સિમાઇઝ ધ ચાન્સીસ ઓફ ધ પ્રેગ્નન્સી. ઓવલ્યુશન બિફોર જો થાય તો પ્રેગ્નન્સી ચાન્સીસ કેવા છે? હાયર છે. હવે જોઈએ એના ત્રણ પોઈન્ટ્સ જોઈએ તો સ્પર્મ કયા ફર્ટિલિટી અને ઇન્ટરકોર્સ ટાઈમિંગ ડ્યુરેશનની અંદર હોય તો સ્પર્મ સર્વાઈવ એઝ લોંગ એઝ 5 days ઇન્ટુ ધ ફિમેલ જેનાઇટિયલ ટ્રેક, કે જેટલા પણ હેલ્ધી સ્પર્મ્સ છે 5 days સુધીની અંદર ફિમેલના જેનાઇટિયલ ટ્રેકમાં એ સર્વાઈવ થવા જોઈએ. Ovum life expectancy is about 1 day if not fertilized. ovum ની એક્સપેક્ટન્સી કેટલી છે? 1 જ દિવસની છે. જો ફર્ટિલાઇઝ ન થાય તો એ અનએક્સપેક્ટેડ ફોર્મ થઈ જાય. Sperm should be available in the female genital tract at or shortly before the ovulation. Before ovulation period ના before sperm એની અંદર ત્યાં ગાડી પહોંચી જવા જોઈએ જેનાઇટિયલ ટ્રેક ની અંદર, કે જેના રીઝન બિહાઇન્ડ ઓવલ્યુશન પીરિયડ ડ્યુરેશનમાં એ ત્યાં પહોંચી જશે એમના વે પ્રમાણે પછી ફર્ટિલાઇઝેશન માટે પાર્ટિસિપેટ થશે. Factors affecting fertility માં STI, sexually transmitted infections, STI and other infections. કોઈ કયા causing factor છે તો બેક્ટેરિયલ છે, વાયરલાઇટિક ફોર્મ છે, બધા શું છે? STI છે, sexually transmission infections છે અને બીજા other infections. Gonorrhea and chlamydia can cause in women and men. In women, pelvic inflammatory disease, major causes of the tubal infertility and સર્વિક્ટિસિટી. આ કોઝિંગ ફેક્ટર છે કે જે ઇન્ફર્ટિલિટી કોઝિંગ કરવા માટેના વુમનમાં પેલ્વિક ઇન્ફ્લામેટરી ડિસીઝ છે, ગ્લોનોરિયા અને ક્લેમિડિયા દ્વારા થાય છે, જે તમે માઇક્રોબાયોલોજીમાં ભણ્યા હશો. Mumps leading to the octosis and may cause a secondary testicular atrophy. Atrophy એટલે ડિફેક્ટિવ કન્ડિશન. ખબર જ છે કે એટ્રોફી સિંક્રોનાઇઝેશન થાય તો લાર્જિંગ ફોર્મ થઈ જાય, અનેબિલિટી ફોર્મ ઓફ ધ cell that is called as what? Atrophy. Then other infections that may affect their fertility include tuberculosis, toxoplasmosis, malaria,
સિઝોમેટાસિસ એન્ડ ધ લેપ્રોસિસ આ બધા કહે છે અધર બીજા એક્ઝામ્પલ્સ છે કે જે ઇન્ફર્ટિલિટી માટેના કોઝિંગ ફેક્ટર છે. ટ્યુબરક્લોસિસ આ બધા એક્ઝામ્પલ એના જ છે સ્ટુડન્ટ્સ કે જે ક્રોનિક છે, કોઈ બી પ્રકારની ડિસીઝ ક્રોનિક છે. એજ ઓફ ધ વુમન, એજ ઓફ ધ મેમ એન્ડ ધ ન્યુટ્રિશન. એજ ઓફ ધ વુમન એની એજ કેટલી હોય 40, the fertility rate decreased by the 50% while the risk of the miscarrying is increased. મિસકેરેજ થવાના પણ ચાન્સીસ આફ્ટર ધ 40 એજ વધી જાય, દેન 50% એની decrease થઈ જાય fertility rate after aging. તો age is most important. Age of the man increase the age affect the coital frequency and sexual function. coital functions એનું ડિક્રીઝ કરશે મેન, અને સેક્સ્યુઅલ ફંક્શન્સ ને પણ શું કરશે, ડિક્રીઝ કરશે. ન્યુટ્રિશન ફોર વુમન weight 10% to the 15% below normal or obesity may lead to less frequent ovulation and reduce the fertility. ન્યુટ્રિશન વુમનમાં 10 to 15% શું કોઝ કરે છે સ્ટુડન્ટ છે, એની અંદર એનું ફર્ટિલિટી રેટને રિડ્યુસ કરે છે. જો પ્રોપર ન્યુટ્રિશન ના લે, પ્રોપર વેઇટ જો ગેઇન ના થાય તો એ પ્રેગ્નન્સી માટે ઇનેબલ થઈ જાય છે. બીજા જોઈએ કોઝિંગ ફેક્ટર, તો ફેક્ટર્સ that can contribute to fertility problem include the toxic agents such as lead, toxic fumes and the pesticides, smoking and the alcohol. આ બધા lead છે, toxic fumes છે, પેસ્ટિસાઇડ્સ છે, સ્મોકિંગ છે ને આલ્કોહોલ છે, જે બધું શું કરે છે, એજન્ટ્સ બધા રિડ્યુસ કરે છે ફર્ટિલિટીના પ્રોબ્લેમમાં. ઓલ ધીસ ફેક્ટર્સ મે કોઝિસ ઇન અ વુમન, કયા કયા છે તો ઇન વુમન રિડ્યુસ ધ કન્સેપ્શન્સ એન્ડ ઇન્ક્રીઝ ધ રિસ્ક ઓફ ધ ફેટલ વેસ્ટેજીસ વધી છે, રિડ્યુસ કન્સેપ્શન્સ ના રહે. તો ઇન મેઇન રિડ્યુસ ધ સેક્સ ડ્રાઈવ એન્ડ સ્પર્મ કાઉન્ટ. એ શું કરે છે સ્ટુડન્ટ્સ, આ બધી જે બી ઇનફર્ટિલિટી કોઝ થવા માટેના રીઝન છે, જેમ કે લીડ છે, ટોક્સિક ફ્યુમ્સ છે, પેસ્ટિસાઇડ, સ્મોકિંગ અને આલ્કોહોલ, બીજું શું કરે છે, સ્પર્મ કાઉન્ટને ડાઉન કરે છે. મેલ અને ફિમેલના ફેક્ટર બીજા, ઇનફર્ટિલિટી મે બી રિઝલ્ટ ઓફ વન ઓર મોર મેલ ઓર ફિમેલ અ ફેક્ટર. ઇનફર્ટિલિટી માટેનું રિઝલ્ટ એકથી વધારે મેલ અથવા તો ફિમેલના ફેક્ટર ઇફેક્ટ કરી શકે છે. ફિમેલ એન્ડ મેલ ફેક્ટર્સ આર ઇક્વલી રિસ્પોન્સિબલ ફોર infertility 30% to 40% each. In 20% of the cases, there is a combination of both the factor. Evaluating the both the partners is essential. કેટલા પર્સન્ટ છે ફિમેલ અને મેલના ફેક્ટર ઇક્વલી રિસ્પોન્સિબલ છે, 30-40% ઈચ છે. બંનેનો રેશિયો કેવો છે, આગળ પાછળ જ છે, આમ તો જોવા જઈએ તો સરખો જ છે, પણ 20% કેસની અંદર શું હોય છે કે બંનેના ફેક્ટર કોમ્બિનેશન, એટલે બંનેના ફેક્ટર સરખા જ હોય છે, તો સરખા ન પણ હોતી હતા. ઇવેલ્યુએટિંગ બોથ ધ પાર્ટનર્સ ઇઝ એસેન્શિયલ. ઇવેલ્યુએશન માટે, એટલે ઇવેલ્યુએશન કોણ, ઇવેલ્યુએશન ઇનફર્ટિલિટી કોઝિંગ ફેક્ટર થયા હોય કે જે અફેક્ટેડ છે ઇનફર્ટિલિટી દ્વારા, એ બધા બંનેનું કાઉન્સેલિંગ જરૂરી છે. શેના માટેનું, પાર્ટનરનું ઇવેલ્યુએશન કરવા માટે એસેન્શિયલ છે. રિક્વાયરમેન્ટ ફોર ફિમેલ ફર્ટિલિટી, તો વજાઇના કેપેબલ ઓફ રિસીવિંગ ધ સ્પર્મ. જે ઇનફર્ટિલિટી કોઝિસ ક્યારે થાય, ક્યારે રિક્વાયરમેન્ટ રિક્વાયર્ડ છે, તો જોઈએ આપણે કે જ્યારે સિક્રેશન્સ કેપેબલ ન હોય, સ્પર્મનું રિસીવ ન કરી શકતા હોય. નોર્મલ સર્વાઇકલ મ્યુકસ ટુ અલાઉ સ્પર્મ પેસેજ, નોર્મલ એની પેસેજમાંથી થ્રો ના થતા હોય. દેન ઓવલ્યુટરી સાયકલ્સ ડિસ્ટર્બ હોય. પેરેન્ટ ફેલોપિયન ટ્યુબ્સ હોય, પેટન્ટ છે, પેટન્ટ ફેલોપિયન ટ્યુબ્સ કે જે એનાટોમિકલ ફીચર્સ છે જેનું પ્રોબ્લેમેટિક હોય, તો ત્યાં આગળ સ્પર્મ એમાં વેની અંદર ઓબ્સ્ટ્રક્શન્સ થાય, તો ત્યાં જ એ ફેલોપિયન ટ્યુબમાં ના વેની અંદર પહોંચતા પહેલા જ ત્યાં આગળ એન્ઝાઇમ્સ દ્વારા ડિસ્ટ્રોય થઈ જાય, મીન્સ કે પ્રોપર ટાઈમે પહોંચી શકતા નથી બીકોઝ ઓફ ધ પેટન્ટ ઓફ ધ ફેલોપિયન ટ્યુબ્સ. યુટ્રસ કેપેબલ ઓફ ડેવલપિંગ એન્ડ સસ્ટેનિંગ ધ પ્રેગ્નન્સી. યુટ્રસ કેપેબલ ઓફ ડેવલપિંગ, યુટ્રસ એનું કેવું છે, કેપેબલ છે, સસ્ટેન હોવું જોઈએ પ્રેગ્નન્સી કેરી કરવા માટે, અને એડેક્યુએટ હોર્મોનલ સ્ટેટસ ઓફ ટુ મેન્ટેન ધ પ્રેગ્નન્સી. આસપાસના જેટલા પણ હોર્મોનલ સ્ટેટસ છે એ મેન્ટેન હોવા જોઈએ પ્રેગ્નન્સીને કેરી કરવા માટેના. એડેક્યુટ સેક્સ્યુઅલ ડ્રાઈવ એન્ડ સેક્સ્યુઅલ ફંક્શન, એડેક્યુટ આસપાસનું સેક્સ્યુઅલ ડ્રાઈવ અને ફંક્શન્સ પ્રોપર હોવું જોઈએ. નોર્મલ ઇમ્યુનોલોજીકલ રિસ્પોન્સ ટુ અકોમોડેટ સ્પર્મ એન્ડ કન્સેપ્ટ્સ, નોર્મલ ઇમ્યુનોલોજીકલ રિસ્પોન્સ અકોમોડેટ થવું સ્પર્મ અને કન્સેપ્ટ સાથે. એડેક્યુએટ ન્યુટ્રિશનલ અને હેલ્થ સ્ટેટસ ટુ મેન્ટેન ધ ન્યુટ્રિશન એન્ડ ઓક્સિજનેશન ઓફ ધ પ્લેસેન્ટા ટુ એન્ડ ફોઇટસ. શું કર્યું છે, એડેક્યુએટ ન્યુટ્રિશનલ અને હેલ્થનું સ્ટેટસ કેવું, મેન્ટેન ન્યુટ્રિશન દ્વારા અને ઓક્સિજનેશન પ્લેસેન્ટાનું પ્રોપર હોવું જોઈએ ફોઇટા સુધીનું. મેલ ઇનફર્ટિલિટી માટે શું છે, ફેલ ફર્ટિલિટી માટે જોઈએ તો નોર્મલ સ્પર્મેટોજેનેસિસ ઇઝ ઓર્ડર ટુ ફર્ટિલાઇઝ એગ, સ્પર્મ કાઉન્ટ, મોટિલિટી અને બાયોલોજીકલ સ્ટ્રક્ચર એન્ડ ફંક્શન, આ ત્રણ એના નોર્મલ હોવા જોઈએ, પ્રોપર હોવા જોઈએ. નોર્મલ ડક્ટાઇલ સિસ્ટમ ટુ કેરી ધ સ્પર્મ ફ્રોમ ધ ટેસ્ટિકલ્સ ટુ ધ પેનિસ, એનું જે સ્પર્મનું પાસે જો ટેસ્ટિકલ્સ ટુ પેનિસનું છે પ્રોપર હોવું જોઈએ. એબિલિટી ટુ ટ્રાન્સમિટ સ્પર્મ ટુ ધ વેજાઇના અચીવ્ડ થ્રો વેજાઇના દ્વારા પ્રોપર હોવું જોઈએ. એડિક્યુએટ સેક્સ્યુઅલ ડ્રાઈવ, એબિલિટી ટુ મેન્ટેન ધ
ઇરેક્શન એનું મેન્ટેનેશન ઇરેક્શન પ્રોપર વેજીના વોલ્ટની અંદર થવું જોઈએ. એબિલિટી ટુ અચીવ નોર્મલ ઇજેક્યુલેશન્સ એનું અકડ થવું જોઈએ, નોર્મલ અમાઉન્ટની અંદર હોવું જોઈએ. એન્ડ પ્લેસમેન્ટ ઓફ ધ ઇજેક્યુલેટ ઇન્ટુ ધ વેજીના વોલ્ટની અંદર એનું ઇજેક્યુલેશન પ્રોપર એંગલે થવું જોઈએ. Causes of the female infertility તો કહે છે તો pelvic inflammatory disease PID testing leading to a blockage or damaged fallopian tubes may interfere with the fertilization and transport of the egg. pelvic inflammatory disease leading કોની સાથે કરે છે? blockage અથવા તો damaged fallopian tube ને કરે છે. may interfere with the fertilization and transport of the egg. ovarian for dysfunctions resulting in a absent or diminished egg production. ovarian dysfunction થાય and resulting in absent or diminished stop down to egg production proper na થાય, menstrual cycle proper occur na થાય. local factors in uterus and cervix may interfere with the implementation and woman's ability to carry the pregnancy for term. luteinization phase defect luteal phase કહ્યું છે તો result in low production of progesterone may leads to early miscarriages. luteal level proper ના થાય. લ્યુટિયલ ફોર્મ એટલે સિક્રેશન્સ ફેઝ કહે છે. લ્યુટેનાઇઝેશન હોર્મોન LH હોર્મોનનું સિક્રેશન પ્રોપર ના થાય તો પ્રોજેસ્ટેરોનનું સિક્રેશન પ્રોપર થતું નથી. પ્રોજેસ્ટેરોનનું સિક્રેશન ત્યારે થાય પ્રોજેસ્ટેરોન પીરિયડ ડ્યુરેશન બિફોર જે બી એન્ઝાઇમ સિક્રેટ થતા હોય દેટ ઇઝ કોલ્ડ એઝ વોટ પ્રોજેસ્ટેરોન, જેનું લીડિંગ કોણ કરે છે? લ્યુટેનાઇઝેશન હોર્મોન LH ફેક્ટર, LH હોર્મોન દ્વારા થાય છે. then may leads to the early miscarriage. જો પ્રોપર LH હોર્મોન સિક્રેશન ના થાય તો અર્લી એજની અંદર જ મિસકેરેજ થઈ જાય. પ્રોડક્શન ઓફ ધ એન્ટી-સ્પર્મ એન્ટીબોડીઝ કેન ઇન્ટરફિયર વિથ ધ ફર્ટિલાઇઝેશન. શું કરે છે? એન્ટી-સ્પર્મ એન્ટીબોડીઝ તેને અગર RH ફેક્ટરની સાથે ડેવલપ થાય પ્લસ નેગેટિવ થાય તો અંદરનું ઇન્ટરફિયર થઈને ડિસ્ટ્રોય થઈ જાય. કોઝિસ ઓફ ધ મેલ ઇન્ફર્ટિલિટી તો કન્ડિશન્સ that affect કઈ અફેક્ટ થાય છે? અફેક્ટ ક્વોલિટી ઓર ક્વોન્ટિટી ઓફ ધ સ્પર્મ મે લીડ્સ ટુ ધ ઇન્ફર્ટિલિટી. જે ક્વોલિટી અને ક્વોન્ટિટી હોવી જોઈએ જેટલું પણ સ્પર્મ ફોર્મનું એ લીડિંગ થવાનું ઓછું થઈ જાય. ધીસ કન્ડિશન્સ ઇન્ક્લુડ ધ વેરિયોસાઇલિસિસ, પ્રાઇમરી ટેસ્ટિક્યુલર ફેલિયર, એક્સેસરી ગ્લેન્ડ ઇન્ફેક્શન, ઇડિયોપેથિક લો સ્પર્મ મોટેલિટી. ઇડિયોપેથિક સ્પર્મની પ્રોડક્શન જ કેવું છે? ઓછું છે. એક્સેસરી ગ્લેન્ડ ઇન્ફેક્શન, એક્સેસરી એની આજુબાજુના જેટલા પણ એક્સેસરી ગ્લેન્ડ છે જે વર્ક કરતા હોય એમાં ગ્લેન્ડમાં કોઈ બી પ્રકારના ઇન્ફેક્શન અને પ્રાઇમરી ટેસ્ટિક્યુલર ફેલિયર કે જે બી સ્પર્મ પ્રોડક્શન માટે લીડિંગ કરવા માટેના ફેલિયર થાય ટેસ્ટિક્યુલર એ માટે. ટ્રીટમેન્ટ ઓફ ધ ફિમેલ ઇન્ફર્ટિલિટી inductions ovulation that involves the uses of the medications to stimulate the development of one or a more mature follicle. વધારે પડતા follicles એકની સાથે વધારે ડેવલપ થાય. then after a success rate vary considerably and depend on the age of the woman, type of the medication used, whether they are other infertility factors present into the couple and other reasons. infertility factors માં કોઈ પણ reason available નથી, unknown factor કહેવાય સ્ટુડન્ટ્સ. અને સમરી જોઈએ આપણે લાસ્ટ. infertility is a significant social and medical problem affecting a couple worldwide. infertility છે સિગ્નિફિકન્ટ છે કોનું છે? સોશિયલ અને મેડિકલનો એક મોટો પ્રોબ્લેમ છે જે વર્લ્ડ વાઇડ કપલને અફેક્ટ કરે છે. ફિમેલ એન્ડ મેલ ફેક્ટર્સ આર ઇક્વલી રિસ્પોન્સિબલ. મેલ અને ફિમેલના બંનેના ફેક્ટર કેવા છે? ઇક્વલ રિસ્પોન્સિબલ છે. ઇવાલ્યુએશન of the both partners is essential. Treatment depends on the causes of the infertility and varies from ovulation including drugs to the surgery of the ART center. properly જે થયું હોય કોઈ બી પ્રોબ્લેમેટિક ઇન્ફર્ટિલિટી ઓવ્યુલેશન ડ્યુરિંગ ધ ડ્રગ કોઈ લીધા હોય, સર્જરીમાં કોઈ પ્રોબ્લેમ હોય તો આપણે એને દૂર કરવું જોઈએ. રાઈટ સ્ટુડન્ટ્સ, આપણું અહીંયા ઇન્ફર્ટિલિટી અહીંયા ટોપિક કમ્પ્લીટ થયો છે. આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે નવું ટોપિક સાથે ભણીએ જેનેટિક્સની અંદર. ઓકે સ્ટુડન્ટ્સ, ગુડ બાય સ્ટુડન્ટ્સ.